182 ટીબી એ કેવી રીતે ફેલાય છે? ટીબી એ કેવી રીતે ફેલાય છે? બહુ ભયંકર રોગ છે, ફેફસાનો અસર કરતો રોગ છે આ ટીબી. એટલે શાને? ફેફસાને અસર કરે છે. 2 થી 3 અઠવાડિયા સુધી સતત ઉધરસ રહે એટલે સમજી લેવું કે શું છે ભાઈ, તો ટીબી ની અસર છે. અને ટીબી ની જાણવા માટે શું સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે ગળફો લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ગળફો લેવામાં આવે છે. બહુ જ અગત્યના પ્રશ્નો છે ને, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ ડિટેલથી આપણે અભ્યાસ કરીશું. તો ટીબી કેવી રીતે ફેલાય છે? આવું ઓપ્શન સાંભળો. વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે શેવાળ. હવે આવા 4 ઓપ્શન આપ્યા હોય પરીક્ષાની અંદર. સાહેબ ટીબી કેવી રીતે ફેલાય છે? તો ટીબી છે હવા દ્વારા ફેલાય છે. શાના મારફતે? હવા મારફતે ફેલાય છે. તો ટીબી કેવી રીતે ફેલાય છે? તો વાયરસ દ્વારા, ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા, શેવાળ દ્વારા. તો સાહેબ વાયરસ દ્વારા ફેલાય છે. જે ગોખણિયા હશે ને એ તો વાયરસ ટીક કરી જ નાખશે, વાયરસ ટીક કરી જ દેશે, કોખણ પટ્ટી કરતા હશે તે. પણ ટીબી કેવી રીતે ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. ટીબી કઈ રીતે ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. કયો બેક્ટેરિયા? તો માઇક્રોબેક્ટેરિયા લેપ્રી, માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ, માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ. ટ્યુબર એટલે ટ્યુબમાં જોવા મળે છે, આ યાદ રાખો. અને વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા છે. જુઓ આ રીતના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય. ડિટેલથી આપણે અભ્યાસ કરવાનો છે એક ક્વેશ્ચનનો. ચાલો આગળ. 183 આંખની તંદુરસ્તી માટે કયા વિટામિનની જરૂર હોય છે? ભાઈ આંખની તંદુરસ્તી આપણે જોવાનું કામ કોણ કરે? આંખ કરે છે. કઈ નર્વ? તો ઓપ્ટિક નર્વ. આ જોવાનું કામ કરે છે. કઈ નર્વ કામ કરે છે? તો ઓપ્ટિક નર્વ. આ નર્વ છે જે આ જોવાનું કામ કરી રહી છે, આ ધ્યાન આપો. કઈ નર્વ છે? ઓપ્ટિક નર્વ છે, આ ધ્યાન આપો. ઓપ્ટિક નર્વ, બરાબર છે, જોવાનું કામ કરે છે. હવે પૂછ્યું છે કે જોવાનું કામ કયું વિટામિન જરૂરી છે શરીર માટે? શરીર માટે આંખની તંદુરસ્તી માટે કયું વિટામિનની જરૂર છે? વિટામિન કે, વિટામિન બી, વિટામિન એ કે વિટામિન સી? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો સાહેબ, જોરદાર પ્રશ્ન આવ્યો છે. આંખની કયું વિટામિનની જરૂર છે? તો વિટામિન કે છે, વિટામિન બી છે, વિટામિન એ છે કે વિટામિન સી? તો આંખના તમામ પ્રકારના રોગો માટે વિટામિન એ જરૂરી છે. કયું વિટામિન જરૂરી છે? વિટામિન એ જરૂરી છે. ત્યાર પછી 184 આ ધ્યાન આપો. 184 વિશ્વ આરોગ્ય સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? વિશ્વ આરોગ્ય સંઘ. વિશ્વ આરોગ્ય સંઘ એટલે WHO. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ વિશ્વ સંગઠન છે. શું છે? વિશ્વ સંગઠન છે.